તો વડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રજાઓમાં સવારે કોટડા ખાતે નાહવા ગયેલા મિત્રોના ગ્રુપમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 2 યુવકોના મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી। વહેલી સવારે વડોદરા કોટડા વિસ્તારમાં 9 મિત્રોએ મળીને રજાઓમાં ફરવા અને નાહવા જવાનો પ્લાન બનાવ્યો હતો। આ દરમિયાન નાહતા અચાનક 2 યુવકો ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ભારે જહેમત બાદ બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા છે। આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર। સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું। ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું, પણ બચાવી ના શક્યા। અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી। અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે। પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે દીધા હતા જે યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો બચાવ્યા। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, તેમને 3 યુવાનોને બચાવ્યા છે। ખરેખર કામ કર્યું છે।